જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું જીવન કેવી રીતે જીવવું. એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા, જેમના જીવનમાં ઘણું દુઃખ હતું. તેમના જીવનમાં સમસ્યાઓનો અંત આવતો ન હતો. તે લોકોને લાગવા માંડ્યું કે તેમના જીવનમાં ક્યારેય સુખ નહીં આવે. તેણે દેવી દેવતાઓની પૂજા કરી, ઘણા મંદિરોની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી, પરંતુ તેમ છતાં તેને સકારાત્મક પરિણામ નહોતું મળતું. એક દિવસ તે તેમની સમસ્યાને લઈને એક પ્રસિદ્ધ સંતની પાસે પહોંચ્યા. પતિ પત્નીએ સંતને તેમની સમસ્યા વિશે જણાવ્યું અને સંત તેમની પરેશાની સાંભળીને ત્યાંથી ઊભો થઈને પોતાના રૂમમાં ગયો. તેઓએ એક થાંભલો પકડી લીધો અને જોરથી બૂમો પાડવા લાગ્યા. સંત અવાજ સાંભળીને ગામ લોકો ત્યાં આવ્યા અને બધા તેમને પૂછવા લાગ્યા કે ગુરુજીને શું થયું છે. સંત લોકોને કહ્યું કે આ સ્તંભ મને છોડતો નથી, હવે મારે શું કરવું જોઈએ? આ સાંભળીને બધાને આશ્ચર્ય થયું કે સંત આટલા બુદ્ધિશાળી છે તો પછી મૂર્ખની જેમ કેમ વાત કરે છે. લોકોએ સંતને કહ્યું કે થાંભલો તમને નથી પકડી રહ્યો, પરંતુ તમે થાંભલાને પકડી રહ્યા છો. સંતે કહ્યું, તમે બધા એકદમ સાચા છો, મને આ ખબર છે. તેવી જ રીતે દુઃખ અને સુખ પણ આપણી આદતો છે. આપણે દુઃખી રહેવાની આદત પાડી છે. જ્યાં સુધી આપણે આ આદત નહીં છોડીએ, ત્યાં સુધી આપણે હંમેશા ઉદાસ રહીશું. સંતની વાત પતિ પત્ની સમજી ગયા અને વિચાર્યું કે હવેથી જીવન સકારાત્મક રીતે જીવશે. આમ કરવાથી એક દિવસ તેમના જીવનમાંથી દુઃખનો અંત આવ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે નકારાત્મક વિચારો છોડીને સકારાત્મક વિચારો લાવીને જીવન જીવવું જોઈએ. જો આપણે જૂની વાતો છોડીને આવતીકાલનો વિચાર કરીશું તો દુઃખી નહીં રહે.